ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બેંગન વડી. તો એ એક આપણે બિહારની રેસીપી છે. તો બેંગન વડીનું શાક બનતું હોય તેના સારું આ રીતના રીંગણા આપણે જોઈ લાંબા આવે એ. અને વડી બનાવવા માટે આપણે જોહે મગ. તો તમે પલાળેલા વાપરી શકો ને, આપણે ફણગાવેલા લીધા છે 1 કપ જેટલા. ને 2 આપણે બટેટા લીધા છે, 2 ટમેટા અને 2 ડુંગળી, થોડુંક આદું અને મરચાં, અને થોડોક આપણે ચોખાનો લોટ જોહે. મસાલામાં આપણે થોડીક મેથી વઘાર માટે અને લાલ મરચાં અને નોર્મલ બેઝિક મસાલા આપણે જે રેગ્યુલર વાપરતા હોય એ જીરું, હિંગ, હળદર, ધાણા જીરું, મરચું, એ બધું મીઠું જોહે સ્વાદ પ્રમાણે. થોડોક આપણે સોડા નાખશું અને તેલ જોહે ને પાણી જોહે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તમારે ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકો. આપણે હવે આ મગ છે એને આપણે પીસવાના છે. તો આ રીતે આપણે મિક્સર જારમાં લઈ લેવું. તો એકાયરે બધાય નહીં પીસાય, તો થોડા થોડા 2 વાર પીસી લેવું. આમાં આપણે મરચું નાખશું એકાદું, થોડીક તીખાશ એમાં આવે એટલા માટે. ને થોડુંક આદું નાખશું, અડધું આપણે શાકમાં નાખશું અને અડધું આમાં નાખશું. અને આપણે પીસી લેવું. જરૂર પડે તો આ મગ એકદમ કોરા છે, તો જો પીસવામાં જરૂર પડે તો તમે થોડુંક પાણી નાખી શકો, વધારે નહીં નાખવાનું, ખાલી અમથું થોડુંક જ, આમ 2 ચમચી જેટલું એમ. તો આને પીસી લેવું આપણે. તો આને આપણે પીસી લીધું આ રીતનું. તો કાઢી લેવું. તો આ બીજા મગ છે એને આપણે એ જ રીતે પીસી લેવું. તો મગ આપણે પીસી લીધા સારી રીતે બધાય. હવે પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું તળવા માટે. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણા બટેટા છે એને આપણે છાલ કાઢી લેવું. તો મોટું બટેટું હોય તો તમે એક જ નાખી શકો. આપણે થોડાક નાના નાના છે એટલે 2 લીધા છે. તો બટેટા આપણે છાલ કાઢી લીધી છે, તેને આપણે છીણવાના છે. તો આ મગ ભેગા જ આપણે એને છીણી લેવું આ રીતે. તો બટેટા આપણે છીણી લીધા છે. હવે એમાં આપણે બીજા મસાલા નાખશું. તો મીઠું સ્વાદ પ્રમાણે, થોડીક હિંગ નાખશું આપણે એમાં, થોડુંક ધાણા જીરું. બસ હવે આમાં આપણે નાખશું થોડોક ચોખાનો લોટ. બે ચમચી જેટલો. હવે આ બધું મિક્સ કરી લેવું. તો બાઇન્ડિંગમાં જરૂર પડે એ પ્રમાણે લોટ નાખવાનો ચોખાનો. એકદમ બટેટા આમ હાથથી મિક્સ કરી લેવાના મગમાં. થોડોક લોટ નાખશું, જે આપણે આ જેટલો લીધો તો એટલો નાખી દઈએ.
બસ આ રીતનું જોઈએ આપણે, આ રીતે હાથથી પાડી શકીએ એવું. તો લોટ એ પ્રમાણે નાખવાનો. તો હવે થોડીક તેલ ચેક કરી લઉં આપણે. તો તેલ આપણું ગરમ થઈ ગયું એટલે ધીમો કરી દીધો. હવે એમાં થોડાક સોડા નાખીશું આપણે મીઠા, અને થોડુંક તેલ નાખીશું. તો આમાંથી બનાવશું આપણે. તો આ રીતે આપણે હાથમાં લઈ તો એક ગણવામાં જેટલા આવે એટલા નાખવાના. તો 2 ગણવા જેવું થાય. તેલ ગરમ થાય એટલે ધીમું કરી દેવાનું, પછી આને પકાવી લેવાનું. આ રીતના થાય ને એવા પાકવા દેવાના. આને કાઢી લેવું આપણે. આ રીતના જોઈએ આપણે. આને હજી પાકવા દઈએ. એવું લાગે કે તેલનું ટેમ્પરેચર ડાઉન થાય તો ગેસ તમે વધારી શકો એમ. આ રીતના પકાવે, એકદમ અંદરથી સોફ્ટ થાય. આ વડી બધી બનાવી લીધી તો આ રીતની વડી થાય, એકદમ અંદરથી સોફ્ટ ને ઉપરથી આ રીતની કડક. જો અંદરથી એકદમ પોચી આ રીતની થાય. એટલે આપણે આ શાકમાં નાખીએ ને એટલે એકદમ સોફ્ટ લાગશે ખાવામાં એમ. તો એને હવે સાઈડમાં રાખીને બીજી તૈયારી કરી લઈ શાકની. તો હવે આ ડુંગળી ને એ બધું આપણે સુધારી લેવું. તો કેવું, વસ્તુ તો સેમ જ હોય બધી વસ્તુ આપણે, પણ આ અલગ અલગ રીતે બનતું હોય એટલે સ્વાદમાં ઘણો ફેર પડી જાય એમ. તો આપણે રીંગણાનું શાક તો બનાવતા જ હોય, પણ મગનું બનાવતા હોય, પણ આ રીતે આપણે અલગ વડી બનાવીને આ રીતે બનાવીએ ને એટલે એનો આખો ટેસ્ટ જ મજા આવે એમ. થોડુંક અલગ મળે ખાવા એમ. તો આ રીતની ડુંગળી સુધારી લેવું. તો ડુંગળી આપણે સુધારી લીધીશ. બહુ તીખી છે. હવે ટમેટાં સુધારી લેવું. આંખમાં પાણી તો આવે જ ને. ડુંગળીની એક કહાની છે એમ કે કંઈક છે, ઘણું આવતું હોય એમાં કા. ટમેટું, ડુંગળી ને બટેટું એવું કંઈક એની સાંભળ્યું છે મેં કે આ ટમેટું કે ટમેટું મળશે તો બટેટું રોહે, બટેટું રોહે ડુંગળી રોહે, તો એ કે ડુંગળી કે હું મળીશ તો કોણ રોહે, તો કે તને જે કાપશે ને એ રોહે એમ. તો ડુંગળી જે કાપે એને રોવું આવે છે એમ. એક માહોડ આવી જ જાય એમ, બહુ બરે આખું. તો ટમેટાએ આપણે સુધારી લીધા છે. હવે રીંગણા, તો રીંગણા સુધારી લેવું એને પાણીમાં. આને થોડાક મોટા સુધારવાના છે, આ રીતના લાંબા એમ. આ રીંગણા ચડતા વાર નથી લાગતી, ફટાફટ ચડી જાય છે. બહુ જાડું હોય તો આ રીતે કરી શકો તમે.
આ રીતે સુધારી લેવું. આ રીંગણા સ્વાદમાં અસલ હોય છે અને આનું શાક બહુ સારું થાય અને જરાય પાકતા વાર નહીં લાગે. તેલમાં તમે બનાવશો ને તો આ શાક એકદમ થઈ જાય. તો આ રીતે સુધારી લેવું બધા રીંગણા. તો રીંગણા આપણે સુધારી લીધા સારી રીતના. હવે તેલ ગરમ મૂકી દઉં. તો આ કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું ને આમાં આપણે તેલ નાખીશું. તો આપણે આ તરેલું તેલ છે એ જ વાપરી લેવું. આમાં 1 ચમચો આપણે તેલ લીધું તો એને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં મરચાં છે એને આપણે ટુકડા કરી લેવું. આદું આપણે છીણીને નાખીશું. આ રીતના ટુકડા કરી લેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે ને મરચાં આપણે સુધારી લીધા છે. તો હવે આમાં આપણે નાખીશું મેથી, આખી મેથી. ગેસ ધીમો કરી દઉં. લાલ મરચાં, લીલા મરચાં અને ડુંગળી. ડુંગળીને આપણે થોડીક વાર પકાવી લેવું આમાં. આ રીતનું થોડો કલર ચેન્જ થાય એવી પકાવી લેવાનું. હવે આપણે એમાં રીંગણા નાખી દઉં. આ બીજા મસાલા નાખી દઉં. તો મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. વડીમાં છે એટલે આપણે ખાલી શાકના માપનું જ મીઠું નાખવાનું. થોડીક હળદર નાખી દઉં અને ધાણા જીરું. રીંગણા તરત અસર ખાવા માંડે સોફ્ટ. તો એમાં લાલ મરચું નાખી દઉં. તીખાશ પ્રમાણે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે. નાની ચમચી છે એટલે આપણે 2 વાર ભરીને નાખીએ. લીલા મરચાં આપણે બહુ તીખા નાખીએ એટલે પાછી વળી આવે એટલે એ પ્રમાણે થોડીક તીખાશ જોઈએ એમ. થોડીક વાર પકાવી લેવું અને સો પકાવવા જ માંડે તરત જ. તો 2 મિનિટ પકાવી લેવું અને તો રીંગણા આપણે થોડીક વાર પકાવી લીધા. આમાં આપણે હવે આદું છીણીને નાખી દેવું.
હવે ટમેટાં નાખી દઉં. થોડીક વાર ટમેટાને ઉતારી લઉં. હવે આપણે થોડીક પાણી નાખી દઉં એમાં. આને ઉકળવા દેવું. તો આને આપણે પાણી નાખ્યા પછી ઢાંકીને થોડીક વાર પકાવવાનું. એકવાર ઉફાણો આવી જાય ને ત્યાં સુધી. તો આને આપણે ઉકાળી લીધું આ રીતનું એકવાર ઉકળી જાય ત્યાં સુધી પાણી બધું નાખ્યું હોય એ. તો હવે આમાં આપણે નાખી દઉં આ વળી. જો પાણી ઓછું લાગે તો તમે નાખી શકો. અને તમે એમને ખાઈ શકો, મસ્ત લાગે ખાવામાં. બે રાખો ખાવા મજા આવશે. તો આની કોઈ મહેમાન આવ્યો હોય ને તમે આના મગની આ રીતની તમે વડી આપણે જે બનાવી એમને મેં બનાવીને આપો નાસ્તામાં તો એ સરસ લાગશે, એમ ભાવશે. તો હવે આને થોડીક વાર આપણે પાકવા દેવું. ગેસ ધીમો કરી અને 3 થી 4 મિનિટ. તો એવું લાગે કે રસો ઓછો તો નાખી શકો તમે, પણ આ બરાબર છે. એટલું બધું આપણે બહુ રસાવાળું નથી કરવું એમ. તો આને આપણે ધીમો ગેસ રાખીને પકાવી લઈએ ઢાંકીને. લીલા ધાણા ભૂલાઈ ગયા ને. તો હવે આપણે આને જોઈ લઈએ ખોલીને. આપણે વડી એકદમ સોફ્ટ હતી તો આમાં હાવ પોચી થઈ જાય. જો ને ખાવામાં મજા આવશે શાક ભેગી આ રીતની. બસ આટલો જ રસો રાખવાનો. હવે આપણે લીલા ધાણા નાખી દઉં થોડાક. ગેસ બંધ કરી દઉં. તો હવે આને ઉતારી લેવું નીચે આપણે. ને સર્વ કરી લેવું. તો આને તમે ભાખરી આયરે ખાઈ શકો, પરોઠા આયરે, ભાત આયરે, ગમે ની આયરે મસ્ત લાગશે એમ. એકદમ સોફ્ટ થઈ ગયા વળી. તો તૈયાર છે આપણું બેંગન વડીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બેંગન વડીનું શાક.